વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, GSSSB બોર્ડ દ્વારા જે CCની એક્ઝામ લેવામાં આવી હતી CBDT પદ્ધતિથી, હવે એનું જે મિત્રો માર્ક્સ છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ ખુશ છે કારણ કે એમના માર્ક વધ્યા છે, ઘણા વિદ્યાર્થીઓ નાખુશ છે કારણ કે એમના માર્ક્સ ઘટ્યા છે. બરાબર, તો મિત્રો હજુ પણ ફાઇનલ રિઝલ્ટ આવ્યું નથી, મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે. કેટલું મેરિટ રહી શકે છે એના વિશે આપણે વાત કરવાના, એ સાથે જ 40%નો શું નિયમ છે એની પણ ડિટેલમાં માહિતી લઈશું. તો હજુ પણ વિદ્યાર્થીઓએ નારાજ થવાની અથવા તો દુઃખી થવાની જરૂર નથી. બરાબર, હજુ સમય છે. મિત્રો, આપણે ટોપિક પર આવીએ એના પહેલાં સ્પેશિયલી CC મેન્સ ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ FIFA વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે, એટલે કે ટોપિક વાઇઝ 50થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. 4 વર્ષથી આપણે નિરંતર કરંટ અફેર્સમાં નંબર 1 ચેનલ બનીને ઉભરી આવ્યા છે. મિત્રો, ટોપિક પર આવીએ, CCની એક્ઝામની વાત કરી રહ્યા છીએ આપણે. તો મિત્રો, સૌથી પહેલી વાત આપણે કરીએ 40%નો શું નિયમ છે, કારણ કે વિદ્યાર્થી એમાં જ વધારે કન્ફ્યુઝ છે. તો અહીંયા સ્પષ્ટ લખેલું છે, પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. ઉમેદવાર પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવે છે, જેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકશે નહીં. એટલે એનું કહેવાનું મતલબ એ છે મિત્રો કે 40% જે છે એ તો ન્યૂનતમ તમારે લાવવાના જ છે. એના પછી સરકાર જે મેરિટ લિસ્ટ તૈયાર કરશે એ પ્રમાણે તમારું રિઝલ્ટ આવશે. એટલે કે મિનિમમ માર્ક્સ છે મિત્રો 40. બરાબર, એનો મતલબ એ નથી કે જેમના પણ 40 માર્ક આવ્યા છે એ બધાને જ મેન્સ માટે બોલાવવામાં આવશે, કારણ કે મેન્સ માટે 7 ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે, પણ મિનિમમ એમના પણ 40% હોવા જોઈએ. લઘુત્તમ લાયકી ધોરણી અહીંયા સ્પષ્ટ લખેલું છે. બરાબર, તો અહીંયા તમારું આ કન્ફ્યુઝન દૂર થઈ જવું જોઈએ. હવે મિત્રો, હવે આપણે આવીએ તો તમે અહીંયા જોઈ શકો 28,350 સ્ટુડન્ટનો એક પોલ છે, એક છે મિત્રો 50,000 સ્ટુડન્ટનો. બરાબર, આ જે પોલ છે 50,000 સ્ટુડન્ટનો છે. તો 3% જે છે કેટલા માર્ક્સ થાય છે પૂછવામાં આવ્યા, તો 95થી 105 3% છે, 80થી 90 7% છે, 16%ના 70થી 80 છે, 26%ના 60થી 70 છે, 25%ના 50થી 60 છે, 16%ના 40થી 50 છે અને 60%ના 25થી 39. તો વધારે આપણે જોઈએ આમાં તો તમે અહીંયા જોઈ શકો 26% અને 25%, એટલે કે 50% લોકો એવું કહી રહ્યા છે કે એમના માર્ક્સ 50થી 70 વચ્ચે થઈ રહ્યા છે. બરાબર, તો આપણે માનીને ચાલીએ. બીજા પોલમાં પણ મિત્રો એવું જ છે. એમાં તમે જોઈ શકો અહીંયા 12, 13, 11 આટલા લોકો કહી રહ્યા છે કે એમના માર્ક્સ જે છે એ 50થી 70 માર્ક થઈ રહ્યા છે. હવે આ અમુક વિદ્યાર્થી છે જે લોકોના 81થી 85 માર્ક્સ થઈ રહ્યા છે એવું જણાવવામાં આવી રહ્યું છે. પણ તમે જોઈ શકો, વધારે ભાર મૂકીએ તો 50%થી 60% સ્ટુડન્ટ એવા છે જેમના માર્ક્સ જે છે 55થી 70 માર્ક્સ થઈ રહ્યા છે. તો મેરિટ પણ આની વચ્ચે જ રહેશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મિત્રો, આપણે આવીએ મેરિટ જે લોકો બતાવી રહ્યા છે એ પ્રમાણે. તો ગ્રુપ A મેલ અને ગ્રુપ A ફિમેલ. અહીંયા તમે જોઈ શકો જનરલ 65 to 70, EWS જનરલ 65 to 67, SC BC 62 to 65, SC 55 to 57, ST 53 to 55. બરાબર, એવી રીતના ફિમેલનું પણ અહીંયા તમે જોઈ શકો 70થી 75, 63 to 65, 58 to 60, 52 to 55, 50 to 53. ગ્રુપ બી જે મિત્રો એ જનરલ 60 to 65 છે, EWS જનરલ 60 to 65. મિત્રો, આ એક પ્રેડિક્શન છે. બરાબર, આ રિઝલ્ટ નથી. જે વિદ્યાર્થીઓના પોલ્સ છે એના પરથી જ આ તૈયાર કરવામાં આવે છે. ફાઇનલ રિઝલ્ટ જે છે એ પછી આવશે. એના પહેલાં આપણે ખાલી આટલું જોઈ લઈએ કે ભાઈ કેટલા માર્ક્સ રહી શકે છે. બરાબર, તો આ રીતનું મિત્રો મેરિટનું પ્રેડિક્શન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. મોસ્ટલી હું તમને જણાવું તો તમારા જો 55+ માર્ક્સ થતા હોય, બરાબર, તો એક પોઝિટિવ ન્યૂઝ છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે લોકો એટેમ્પ 50 માર્કનું 55 માર્કનું કરીને આવ્યા હોય અને નોર્મલાઇઝેશન પછી એમના માર્ક્સ 70-75 થઈ રહ્યા છે, તો તે લોકો ખુશ થઈ રહ્યા છે. તો એમને પણ વધારે ખુશ થવાની જરૂર નથી, કારણ કે અધાર્યું રિઝલ્ટ આવી શકે છે, અધાર્યું મેરિટ આવી શકે છે.
અધાર્ય 7 ગણા લોકોને બોલાવી શકે છે, કારણ કે મિત્રો આ રિઝલ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે, ધાર્યું રિઝલ્ટ કોઈનું પણ આવ્યું નથી. ફાઇનલ મિત્રો વાત કરીએ આપણે તો ગુજરાત સીસી મુખ્ય પરીક્ષા માટે 7 ગણા ઉમેદવારોની યાદી અઠવાડિયા સુધીમાં જાહેર થઈ જશે એવું જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ એપ્લિકેશન તમે ખાસ ડાઉનલોડ કરી લેજો, કારણ કે એમાં તમને ટોપિક પ્રમાણે ટેસ્ટ સિરીઝ મળશે. સાથે કમેન્ટ બોક્સમાં જણાવજો તમારા કેટલા માર્ક્સ થઈ રહ્યા છે. કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.